સુરત રાંદેર વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે। રાંદેર તીનબત્તી વિસ્તારમાં રહેતા ફૈઝાને હિન્દુ નામ ધારણ કરી હત્યાના કેસમાં જેલવાસ ભોગવતાની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। ફૈઝાને લગ્ન કરવાની ના પાડતા ભાંડો ફૂટ્યો હતો। શહેરના રાંદેર તીનબત્તી ખાતે રહેતા ફૈઝાન હનીફ શેખ નામના મુસ્લિમ યુવકે પોતે ખોટું નામ ધારણ કરીને પરિણીતા સાથે વોટ્સએપ ઉપર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા। 1 વર્ષથી યુવતી સાથે સંબંધ રાખ્યા બાદ લગ્ન નહીં કરાતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર તીનબત્તી પાસે રહેતા ફૈઝાન હનીફ શેખે ગત સપ્ટેમ્બર 2024થી અત્યાર સુધીના સમયગાળામાં અગાઉ અડાજણ વિસ્તારમાં રહેતી પરિણીતાના વોટ્સએપ ઉપર કરેલા મેસેજ બાદ સંપર્કમાં હતા। ત્યારબાદ તેને પોતાની વાતોમાં ભોળવી મિત્રતા કેળવી લીધી હતી। આરોપી ફૈઝાન શેખે પોતાનો ઈરાદો પાર પાડવા માટે યુવતીને પોતાનું ખોટું નામ દીપક શાહ જણાવ્યું હતું। પરિણીતાને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। અવારનવાર પરિણીતાને ફૈઝાન અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। લગ્ન નહીં કરી પરિણીતાને તરછોડી દીધી હતી, જેથી ભોગ બનનાર પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી રિક્ષા ચાલક ફૈઝાન હનીફ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે। એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક શાહ કીધે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ પણ બાંધ્યા। એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફૈઝન કરીને છે, એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય, જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવ્યો છે। એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ, પણ પછી એ ફરી ગયો છે। આરોપી શું કરે છે? આરોપી આ મજૂરી કામ કરતો